હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? મજામાં? આઈ થિંક તમે બધા મજામાં જશો અને મજામાં જ રહ્યો. ગોડ બ્લેસ યુ. તો ગાઈઝ, આઈ એમ રિયલી સોરી, કેમ કે મેં હમણાં વિડીયો મૂકવાના બંધ કરી દીધા હતા, કેમ કે મારે એક્ઝામ ચાલુ હતી મારી કોલેજની સેમ 3ની. તો એમાં મને ટાઈમ નહોતો મળતો અને સવારે એક્ઝામ હોય અને મારે આફ્ટરનૂનની બેન્ચમાં પાછું એકેડમીએ જવાનું હોય, તો મને સાવ ટાઈમ નહોતો મળતો. તો હવે આજથી આપણે પાછો કન્ટિન્યુ કરશું. આજે છે થર્સડે, ગુરુવાર, અને 7:30 વારે. તો ચાલો, હવેથી તો રેગ્યુલર થઈ ગયું છે. તો હવે આપણે નીકળી ગયા અને આપણે તમને હું મારા બસ સ્ટોપે જઈને મળું. બાય. હજી તો મારે માથામાં તેલ નહીં નાખવાનું છે, માથું ઓરવાનું છે. તો હવે સ્વેટર નહીં પહેરી, તો હવે હું ડાયરેક્ટ તમને બસ સ્ટોપે જઈને મળું. બાય. તો ગાઈઝ, અત્યારે આપણે સ્ટોપે પહોંચવા આવ્યા છે. બસ આપણી ગાડી આપણે રાખી દીધી છે ઓફિસે. તો હવે ચાલો સ્ટોપે પહોંચીને તમને કહું. 8માં હવે 2 મિનિટની વારે તો ઘાયગે પહોંચી. બસ આવી ગઈ છે. તો ચાલો હવે ડાયરેક્ટ હું તમને એકેડમીએ જઈને જ મળું. બાય. 2 hours later. गुड मॉर्निंग गाइस। आज बहुत टाइम बाद हमारा वेपन हमारे हाथ में लगा है। कल मैच है हमारा गौरी दड़ पे, सो आशा है कि हर्षिल भाई पिछले मैच की तरह इस बार भी अपना 5 विकेट हॉल खोलेंगे और मैं प्लेयर ऑफ द मैच उनसे छीन लूँगा इस बार। હાલો, તો હવે આપણે રનિંગ કરીને પછી આપણે જોઈએ હવે શું કરવાનું. 4 જ જણા હોય આપણે, તો જોઈએ હવે. सो गाइस, अभी हम जा रहे हैं. आज प्रेक्टिस में બોલિંગ અમારા બંનેની સારી થઈ, બેટિંગમાં અમારા બંનેમાં થોડુંક ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે. મારે તો ઘણું બધું. તો થોડીક પ્રાર્થના કરશું અમે અમારા માટે, અને તમે પણ કરજો કે MSDને નવા ફ્યુચર સ્ટાર મળી શકે. બાકીના બે બતાવો તો આપણે. બાકીના બે અહીંયા હિલા આવે. ગાઈસ, હવે આપણે જઈ ઓફિસે. જમી કાઢવીને મળશું બાપુ આફ્ટરનૂનમાં. ચાલો, બાય. 2 hours later. ગાઈસ, અત્યારે આપણે આવી ગઈ ઓફિસે. તો હવે આફ્ટરનૂનમાં જાશું જમી કાઢવીને. તો ચાલો, હું તમને હવે પાછો જઈશ ત્યારે મળું જમી કાઢવીને. બાય. 2 hours later. તો ગાઈસ, અત્યારે આપણે ઓફિસેથી નીકળી ગઈ, પાછા આપણા સ્ટોપે જઈ જમી લીધું હે. તો હવે ડાયરેક્ટ ચાલો આપણે આપણા સ્ટોપે જઈએ. બસ આવી જોઈએ. તો હવે ડાયરેક્ટ હું તમને એકેડમીએ જઈને મળું. બાય. 2 hours later. અત્યારે આપણે એકેડમી આવી ગઈ. તો ચાલો, હવે અત્યારે શું કરવાનું છે એ કંઈ ખબર નહીં. તો જોયું, હજી કરવાનું હોય આપણે કરશું સરખી.
later. તો મિત્રો આજનો દિવસ અમારા બંને માટે થોડોક દુઃખદાયી હતો, કેમ કે અમારા બંનેનું બોલિંગમાં તો ગાભા કાઢી નાખે એવું પ્રદર્શન હતું, બેટિંગમાં સામે ગાભા નીકળી ગયા. તો હાલો ગાઈઝ, હવે ઘરે જઈને તમને મળું. બાય. 2 hours later. તો ગાઈઝ અત્યારે આપણે આપણા સ્ટોપે ઉતરી ગઈ, ઓફિસે જાય છે હાલીને, સામે જ છે. તો ચાલો હું તમને હવે ડાયરેક્ટ ઘરે જઈને મળું ફ્રેશ થઈને. બાય. 2 hours later. તો ગાઈઝ અત્યારે આપણે ઘરે આવી ગયા છીએ. તો આજનો બ્લોગ બસ આટલો જ હતો. આજનો બ્લોગમાં મેં તમને મોર્નિંગની અમારું પ્રેક્ટિસ સેશન બતાવ્યું, મોર્નિંગની બેન્ચમાં અમે જે પ્રેક્ટિસ સેશન કર્યું એ બતાવ્યું છે. અને આફ્ટરનૂનમાં પણ મેં ટ્રાય કરી તમને બતાવવાની. તો અમારું આફ્ટરનૂનમાં અમે ઘણા બધા છોકરા છે, પણ એમાં વધારે નાના છે, હવે એટલા બધા મોટા નથી, પણ સવારે બધા મોટા આવે છે. તો બસ આજના બ્લોગમાં બસ આટલું. તો ઘણા ટાઈમ પછી મેં પાછો બ્લોગ મેં ચાલુ કર્યા, કેમ કે વચમાં મારે ગેપ પડી ગયો હતો, એક્ઝામ ચાલુ થઈ હતી એટલે મારી કોલેજની. તો એના માટે પાછું હું તમને સોરી કહું છું. અને બાપુએ કીધું એ પ્રમાણે કાલે અમારે મેચ છે ગૌરીદળ, પાછો અમારો છે અંદર MSDનો જ છે. તો ચલો હવે હું તમને ડાયરેક્ટ કાલ મળું, આપણે મેચમાં જવાનું છે. તો બસ આજના બ્લોગમાં આટલું. બ્લોગ કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો, અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ.